ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો ગયા વખતે આપણે છે એ બાયોટેકનોલોજી વિશેની સામાન્ય માહિતી જોઈ હતી અને આ સામાન્ય માહિતીની અંદર છે પ્રસ્તાવના હતી, બરાબર. તો ગયા લેક્ચરની અંદર પ્રસ્તાવના પૂરી કરી હતી. ત્યાર પછી તમારી ચોપડીની અંદર બુકની અંદર જે 11.1 આપેલું છે, બરાબર, એ અત્યારે આ વખતે સિલેબસમાં નથી. એટલે કહેવાનો મતલબ કે 11.1 છે એ નીકળી ગયું છે કે જે સરકારે અમુક પ્રકારનો કોર્સ ઓછો કર્યો એની અંદર. એટલે હવે સીધું છે એ 11.2 આપણે છે એ ભણશું. પણ થોડું ઘણું છે એ 11.1ની અંદરથી પણ વાંચવું જરૂરી છે. મતલબ કે થોડી ઘણી તમને ખબર પડી જાય તો આગળનો ટૉપિક સમજવામાં છે એ સરળતા રહેશે. એટલે થોડા ઉપર છેલ્લી આપણે છે એ નજર ફેરવી નાખીએ, બરાબર. પરીક્ષામાં પૂછાવાનું નથી પણ તેમ છતાંય લગભગ કાલના દિવસે આપણા 2 ક્વેશ્ચન ભણ્યા હતા કે આધુનિક બાયોટેકનોલોજી વિકાસ માટે જવાબદાર પદ્ધતિઓ. તો 2 પ્રકારની પદ્ધતિ હતી, એક જનીન ઇજનેરી વિદ્યા અને એક જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. તો આ જે જનીન ઇજનેરી વિદ્યા, જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા, આ પણ ટોપિક નથી. એટલે કહેવાનો મતલબ એવો છે કે આ પણ છે એ સરકારશ્રી દ્વારા છે એ કાઢી નાખવામાં આવેલો ટોપિક છે. પણ તેમ છતાંય ઘણીવાર MCQની અંદર છે એ પૂછી જતું હોય છે, તો આપણે યાદ રાખવું જરૂરી છે. આગળ સમજીએ કે સંકરણ કરતાં જનીન ઇજનેરી વિદ્યા કઈ રીતે શ્રેષ્ઠ છે. આ ટોપિક પણ આપણા અંદર નથી, એટલે આને પણ હું છે એ કાઢી નાખું છું. તમે એવું લાગે તો એકવાર વાંચી નાખજો ભાઈ, બરાબર. અને વાંચ્યા પછી પણ નો ખબર પડે, નો ટપ્પા પડે તો મને છે એ પૂછી લેજો, બરાબર. લગભગ તો ખબર પડી જ જશે, પણ ન પડે તો મને કહેજો. પછી રંગસૂત્રમાં સ્વયં જનન ઉત્પત્તિનું સ્થાનનું મહત્ત્વ. મતલબ કે આ ટોપિક છે નહીં, પણ આ ટોપિક સમજવો જરૂરી છે. જો સમજશું તો જ આખી વસ્તુ આપણને ખબર પડશે. જો કે આ વસ્તુ આપણે જોઈ લઈએ, ભલે નીકળી ગયો હોય, બરાબર. થોડુંક આપણે વાંચી નાખીએ એટલે આપણને ખબર પડે સરળતા ખાતર. સાવ સહેલું છે. એક જ મિનિટ ચાલુ રાખજો. શું કહે છે? સંકરણ કરતાં જનીન ઇજનેરી વિદ્યા, સંકરણ કરતાં જનીન ઇજનેરી વિદ્યા કઈ રીતે શ્રેષ્ઠ છે. આ છે નહીં, પરીક્ષામાં નથી પૂછાવાનો, એ પાકી વસ્તુ છે. પણ આગળનો ટોપિક આવડે એટલા માટે થઈને અત્યારે આપણે ભણાવું છું. ફટાફટ પૂરું કરીએ આને. કે લિંગી પ્રજનન અજોડ આનુવંશિક વ્યવસ્થાના સંયોજનની રચના. લિંગી પ્રજનન છે એ અજોડ આનુવંશિક વ્યવસ્થાપનના સંયોજનની રચના તથા ભિન્નતા માટેની તકો પૂરી પાડે છે. કે લિંગી પ્રજનનથી શું થશે? તો આનુવંશિક વ્યવસ્થાના સંયોજનની રચના. આનુવંશિક વ્યવસ્થા એટલે તો માતા પિતામાં જે લક્ષણો હોય, બરાબર, એ આવશે. બીજી વસ્તુ, ભિન્નતા માટેની તકો પૂરી પાડે. લિંગી પ્રજનનના કારણે ભિન્નતા ઉત્પન્ન થાય. લિંગી પ્રજનન કરતા સજીવો છે એ મતલબ કેવું તમે સમજો કે લિંગી પ્રજનનની અંદર છે એ જેવા પિતૃ હોય એવા ને એવા છે એના બાળકો જોવા મળશે નહીં. એટલે એની અંદર થોડા ઘણા અંશે તફાવત, ભિન્નતા આપણને જોવા મળશે. એટલે કહેવાનો મતલબ શું છે કે જુદાપણું ઉત્પન્ન થશે. અને અલિંગી પ્રજનનમાં છે આવું કોઈ જુદાપણું જોવા મળતું નથી. એટલે સિમ્પલ વસ્તુ અહીં એવું કહે છે કે લિંગી પ્રજનન અજોડ આનુવંશિક વ્યવસ્થાના સંયોજનની રચના તથા ભિન્નતા માટે તકો પૂરી પાડે છે. અને એમાંના કેટલાક સજીવ, આ જે લિંગી પ્રજનન હતો એમાંના કેટલાક સજીવ તથા વસ્તી માટે ફાયદાકારક હોય છે. આ ભિન્નતા છે એ ઘણી વખત શું હોય? ફાયદાકારક હોય. આગળ સમજીએ. સાવ સહેલું છે. શું કહે છે કે અલિંગી પ્રજનન દ્વારા આબેહૂબ જનનિક માહિતીની સાચવણી કરવામાં આવે. મતલબ કે અલિંગી પ્રજનનમાં શું હોય કે આપણને ખબર છે ભાઈ પ્રજનનની અંદર એક જ સજીવ ભાગ લેશે. નોર્મલી આપણે અહીંયા કણ એવું કહી શકીએ કે આ એક સજીવ છે તો એમાંથી છે એ 2 નવા સજીવ બનશે. તો એનો મતલબ કે અહીંયા જેવું DNA હશે એવું ડીએનએ અહીંયા આવશે અને એવું ડીએનએ અહીંયા આવશે. એટલે એકમાંથી 2. તો આ જે સજીવ A છે એ B અને C આ બધા છે એ શું હશે? સરખા પ્રકારના આપણને જોવા મળશે. જ્યારે લિંગી પ્રજનન દ્વારા ભિન્નતા ઉદ્ભવે. આ ખાસ યાદ રાખજો, લિંગી પ્રજનન દ્વારા છે એ ભિન્નતા ઉત્પન્ન થાય છે. સિમ્પલ વસ્તુ એવી યાદ રાખો કે ભાઈ લિંગી અને અલિંગી પ્રજનનની જ્યારે વાત કરવામાં આવે ત્યારે અલિંગી પ્રજનન જ્યારે જનીનની જાળવણી કરવી હોય ત્યારે અલિંગી પ્રજનન શ્રેષ્ઠ છે. મતલબ કે જેવું પિતૃની અંદર જનીન છે એવું ને એવું જનીન છે એ આપણે આ કાયમ માટે જાળવી રાખવું હોય
તો અલિંગી પ્રજનન બેસ્ટ છે. પણ જ્યારે આપણે લક્ષણોની અંદર રૂપાંતરણ કરવું હોય, લક્ષણોની અંદર ચેન્જીસ લાવવા હોય, ત્યારે છે એ લિંગી પ્રજનન બેસ્ટ છે. હવે પરંપરાગત સંકરણની પદ્ધતિઓ વનસ્પતિઓ તથા પ્રાણીઓના સંવર્ધનમાં ઉપયોગી છે, પરંતુ કેટલીક વખત ઈચ્છિત જનીનો સાથે સાથે અનિચ્છનીય જનીનો સમાવેશ તથા ગુણન થઈ જાય છે. એટલે શું કહે છે કે ભાઈ પરંપરાગત સંકરણની પદ્ધતિઓ છે કે અત્યારે આપણે જે રીતે નવા પ્રાણીઓને નવી વનસ્પતિઓ ઉત્પન્ન કરીએ છીએ, એ પરંપરાગત પદ્ધતિઓ છે એ કેટલીક વખત ઈચ્છનીય જનીનો સાથે, મતલબ કે જ્યારે લિંગી પ્રજનન કરાવતા હોય ત્યારે ઈચ્છિત જનીનો સાથે છે એ અનિચ્છનીય જનીનો પણ બેવડાઈ જાય, અને જે જગ્યાએ ઈચ્છિત જનીનો હોય છે એની સાથે સાથે છે એ આ અનિચ્છનીય જનીનો પણ છે એ દાખલ થઈ જતા હોય છે. એટલે આવી ક્ષતિ દૂર કરવા માટે જનીન ઇજનેરી વિદ્યા ખૂબ જ શ્રેષ્ઠ છે. એટલે કહેવાનો મતલબ શું છે કે સંકરણની અંદર છે એ અનિચ્છનીય જનીનો પણ જોડે જોડે આવી જાય. પણ જો જનીન ઇજનેરી વિદ્યા આપણે લીધી હોય તો એની અંદરથી આપણે જે ઈચ્છીએ તે મુજબના જનીનો આપણે દાખલ કરી શકીએ. પરિણામે જે તે પ્રાણીની અંદર અનિચ્છનીય લક્ષણો હોય એ દાખલ થશે નહીં. એવું જ તે જનીન ઇજનેરી વિદ્યામાં જનીન ક્લોનિંગ અને જનીન સ્થળાંતરનો ઉપયોગ કરી પુનઃ સંયોજિત ડીએનએનું નિર્માણ કરવામાં આવે. મતલબ કે અહીંયા ત્રણ વસ્તુ આપણે લેશું કે પહેલું ક્લોનિંગ વિદ્યામાં જનીન ક્લોનિંગનો મતલબ અહીંયા કરશું જોડવું. બીજું જનીન સ્થળાંતર, બરાબર, જનીનને રૂપાંતર, એક ઘટકમાંથી કાઢીને બીજા ઘટકમાં દાખલ કરવું, અને પછી પુનઃ સંયોજિત ડીએનએનું નિર્માણ કરવામાં આવે. આમ ઇજનેરી વિદ્યાની મદદથી અનિચ્છનીય જનીનને દૂર કરી શકાય. અને એક અથવા વધુ ઇચ્છનીય જનીનને અલગ તારવી લક્ષ્ય સજીવમાં દાખલ કરી શકાય. બરાબર, સિમ્પલ ભાષામાં એવું કહેવું હોય તો કહી શકાય કે સંકરણની અંદર છે એ અનિચ્છનીય જનીનને દૂર કરી શકાતા નથી અને ઇચ્છનીય જનીનને અલગ પણ તારવી શકાતા નથી. જે વસ્તુ છે એ ઇજનેરી વિદ્યાની અંદર આપણને પ્રાપ્ત થાય છે, માટે ઇજનેરી વિદ્યા છે એ બેસ્ટ છે, આવું આપણે કહી શકાય. આગળ સમજીએ નવો પ્રશ્ન. આ પણ નથી, મતલબ કે પ્રશ્ન છે એ કાઢી નાખેલો છે, પણ તેમ છતાંય અહીંયા આપણે છે એ ભણીએ છીએ. માત્ર 2021 પૂરતી વાત છે ભાઈ, બરાબર. પછી નેક્સ્ટ વર્ષની અંદર વાંધો નહીં આવે, થઈ જશે. તો રંગસૂત્રમાં સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન અને મહત્વ અહીંયા થોડુંક અટપટું છે, સમજો તો જ આગળના ટોપિક બધા આપણને ખબર પડશે. રંગસૂત્રમાં સ્વયંજનન ઉત્પત્તિ સ્થાનનું મહત્વ. તો હવે આ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન શું છે તે જોઈએ આપણે. કે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં ડીએનએના ટુકડાને વિજાતીય સજીવમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. કે પુનઃ સંયોજિત ડીએનએ બનાવવું હોય, પુનઃ એટલે ફરીવાર, અને સંયોજિત એટલે સંયોજન બનાવવું. તો જ્યારે નવા સંયોજનોની અંદર ડીએનએના ટુકડાને, મતલબ કે આ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીમાં ડીએનએના ટુકડાને એક સજીવમાંથી બીજા સજીવની અંદર છે એ સ્થળાંતરિત કરવામાં આવે છે. અને ડીએનએનો આ ટુકડો સજીવના બાળકોષમાં સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી. મતલબ કે આ જે ડીએનએના ટુકડાને જ્યારે આપણે વિજાતીય દાખલ કરીએ ત્યારે આ ટુકડો છે એ સ્વયંજનન પામી શકતો હોતો નથી. હંમેશા જનીન દ્રવ્ય એવું જોઈએ કે સ્વયંજનન પામવું જોઈએ. સ્વયં એટલે પોતાના જીવન જેવું છે એ ઉત્પત્તિ થવાની ઘટના, મતલબ પોતાના જેવી ચીજ ઉત્પત્તિ થાય તો એને સ્વયંજનન તરીકે આપણે ઓળખશું. પરંતુ જ્યારે તે ગ્રાહી સાથે જોડાઈ જાય છે, મતલબ કે ફરીવાર સમજો આખું, કે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં ડીએનએના ટુકડાને વિજાતીય સજીવમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. ડીએનએનો આ ટુકડો સજીવના બાળકોષમાં સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી, પરંતુ જ્યારે તે ગ્રાહીના જનીન સાથે જોડાઈ જાય ત્યારે તે વિભાજન પામી યજમાન ડીએનએ સાથે આનુવંશિક બની જાય છે. એટલે એવું આપણે કહેવું હોય તો કહી શકાય કે જ્યારે એ બીજાની અંદર દાખલ થઈ ગયો હોય ટુકડો, ત્યારે એમાંથી છે એ નવા ડીએનએ સ્વયંજનિત છે એ કરી શકે.
આ પણ પૂછાવાનું નથી, પણ યાદ રાખવું જરૂરી છે, કારણ કે આ વિદેશી ડીએનએનો ટુકડો રંગસૂત્રનો એક ભાગ બની જાય અને જેની પાસે સ્વયંજનન પામવાની ક્ષમતા હોય. એટલે હવે ઇનડાયરેક્ટલી આપણે તમને કહેવું હોય તો કહી શકાય. જો અહીં પણ દર્શાવી દઉં. માનો કે એક આ ડીએનએ છે, બરાબર, એક આ ડીએનએ છે, આ ડીએનએ છે રેડ કલરનું. હવે આની અંદર છે એ એક આપણે ટુકડો છૂટો પાડીએ. એટલે માનો કે આમાંથી એક ટુકડો છૂટો પાડ્યો, હા, બરાબર. હવે આ જે પ્રાણીની અંદર હતું એ પ્રાણીમાં આ જ ડીએનએ એ છે એ સ્વયંજનન પામે તો કેવું બને? તો એ આવું બને. મતલબ એ છે એ જેવું બને. હવે એમાંથી ટુકડો પામ્યો, કાઢ્યો આપણે, એટલે એ ટુકડો છે એ હવે સ્વયંજનન પામી શકશે નહીં. પણ એ ટુકડાને જ્યારે આપણે બીજા જનીનની અંદર દાખલ કરીએ, દાખલા તરીકે જનીન છે આ, તો આ ટુકડાનો મતલબ કે આ જનીન છે એ બી છે, બરાબર. હવે એ બીને આપણે પુનઃસંયોજિત ડીએનએ બનાવીએ ફરીવારનું, તો એ ડીએનએ છે કેવું બનશે એ જોઈએ આપણે. તો આ બીજું પણ બીજ છે, તો એ અડધું અહીંયા, પછી પાછું અડધું અહીંયા, અને પછી પાછું આવું બનશે. એટલે એનો મતલબ એવો થયો કે આ ઉપરનું જે બી છે આ સ્વયંજનન પામે એટલે એનું કેવું બનશે? તો આવું બનશે. પણ આ નીચેનું બી છે એ સ્વયંજનન પામે તો કેવી રચના બનશે? તો કેવી રચના બનશે? આવી. શું કામ? તો કે આની અંદર બીની અંદર જે આપણે ટુકડો બીજો દાખલ કર્યો છે, બરાબર, આ ટુકડો જે આપણે દાખલ કર્યો છે એ ટુકડાએ પણ શું થયું? સ્વયંજનન પામવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી. શું કામ? તો કે એ યજમાન ડીએનએનો એક ભાગ બની જાય, અને યજમાન ડીએનએનો એક ભાગ બનવાના કારણે એ પણ સ્વયંજનન પામતો આપણને જોવા મળશે, બરાબર. હવે રંગસૂત્રમાં ડીએનએનો એક વિશિષ્ટ ક્રમ આવેલો હોય, ખાસ યાદ રાખજો ભાઈ, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે રંગસૂત્રમાં ડીએનએનો એક વિશિષ્ટ ક્રમ આવેલો હોય જેને સ્વયંજનનની ઉત્પત્તિ કહેવાય, કે જે સ્વયંજનનના પ્રારંભ માટે જવાબદાર છે. એટલે અહીંયા કણે કહેવાનો મતલબ શું છે કે ભાઈ ડીએનએ 2 મીટર જેટલો લાંબો તંતુ હોય, આપણને ખબર છે કે બહુ મોટો લાંબો તંતુ હોય, તો આ ડીએનએ છે એ 2 મીટર બહુ મોટો લાંબો તંતુ હોય, તો કઈ જગ્યાએથી છે એ નવું બનવાનું સ્ટાર્ટ થશે, બરાબર. કઈ જગ્યાએથી છે નવું બનવાનું સ્ટાર્ટ થશે એ આપણે કહી શકતા નથી. તો અહીંયા આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે ભાઈ ડીએનએ છે ચોક્કસ જગ્યાએથી છે એ નવું બનવાનું સ્ટાર્ટ થાય. તો જે જગ્યાએથી નવું બનવાનું સ્ટાર્ટ થાય તો જેને સ્વયંજનનની ઉત્પત્તિ કહેવાય, કે ચોક્કસ ક્રમ આવેલો હોય, વિશિષ્ટ ક્રમ આવેલો હોય, જેને સ્વયંજનનની ઉત્પત્તિ કહેવાય, જે સ્વયંજનનના પ્રારંભ માટે જવાબદાર હોય. આથી તે માટે કોઈપણ સજીવ વિદેશી ટુકડાના ગુણન માટે, મતલબ કે આથી તે સજીવ માટે કોઈપણ વિદેશી ડીએનએના ટુકડાના ગુણન માટે તે રંગસૂત્ર અથવા રંગસૂત્રનો ભાગ હોવો આવશ્યક છે. મતલબ કે કોઈપણ ટુકડાનું ગુણન કરવું હોય, સ્વયંજનન કરવું હોય, તો એની અંદર સ્વયંજનનની ઉત્પત્તિ આ ઉત્પત્તિ હોવી જરૂરી છે. જો એ ઉત્પત્તિ હોય તો જ તે છે એ નવો ડીએનએ બનાવી શકે, બાકી બનાવી શકે નહીં. કે જે એક વિશિષ્ટ શૃંખલા ધરાવે, તેને સ્વયંજનનની ઉત્પત્તિ તરીકે ઓળખવામાં આવે. સામે જોઈએ, આ જ રીતે વિદેશી ડીએનએ સ્વયંજનનની ઉત્પત્તિ સાથે જોડાય. વિદેશી ડીએનએ છે એ સ્વયંજનનની ઉત્પત્તિ સાથે જોડાય. આથી વિદેશી ડીએનએનો ટુકડો યજમાન સજીવમાં સ્વયંજનન પામી તેમજ ગુણન પામી શકે, જેને ક્લોનિંગ કહેવાય. એટલે સિમ્પલ વસ્તુ એવું સમજો કે ભાઈ વિદેશી ડીએનએ સ્વયંજનનની ઉત્પત્તિ સાથે જોડાય એટલે યજમાન ડીએનએ હોય તો એમાં સ્વયંજનનની ઉત્પત્તિ હોય, અને વિદેશી ડીએનએ હોય એની સાથે જોડાઈ જાય, અને જોડાયા પછી છે એ વિદેશી ડીએનએનો ટુકડો યજમાન સજીવમાં શું થઈ જાય? ગુણન પામી શકે, જેને આપણે ક્લોનિંગ એટલે જોડાણ તરીકે પણ દર્શાવી શકાય, જોડાણ તરીકે પણ આપણે ઓળખાવી શકાય. તો એને આપણે જોડાણ કહીશું. ક્લિયર આટલી વસ્તુ? જોઈ લો. આ પણ પ્રશ્ન નથી પૂછાવાનો, આ પણ નથી પૂછાવાનો, પણ આપણી સમજ માટે આજનો વિડીયો આપણે છે એ બનાવી રહ્યા છીએ. અને આ પણ લગભગ છે એ આ પૂછાશે. અહીંથી છે રિકોમ્બિનેટ ડીએનએનું નિર્માણ, બરાબર છે, અહીંથી છે પૂછાવાનું શરૂ થશે.
એટલે હવે આ બધી વસ્તુ છે એ યાદ રાખવાની છે. આ લઈ લીધું આપણે. હવે પુનઃસંયોજિત ડીએનએ અણુના નિર્માણ વિશેની માહિતી, સામાન્ય માહિતી કે ભાઈ પુનઃસંયોજિત ડીએનએ અણુ આપણે કઈ રીતે બનાવી શકશું. પુનઃસંયોજિત ડીએનએ અણુના નિર્માણ વિશેની સામાન્ય માહિતી આપો. તો સામાન્ય માહિતી શું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રથમ રીકોમ્બિનેન્ટ ડીએનએનું નિર્માણ. યાદ કરો, રીકોમ્બિનેન્ટ ડીએનએ, જેને આપણે પુનઃસંયોજિત ડીએનએ તરીકે ઓળખી શકશું. એ આપણે હમણાં બનાવ્યું હતું તે. પ્રથમ રીકોમ્બિનેન્ટ ડીએનએનું મહત્વ, રીકોમ્બિનેન્ટ ડીએનએનું નિર્માણ સાલ્માનેલા ટાઇફ્યુરિયમના મૂળ પ્લાઝમિડમાં, મતલબ કે સૌથી પહેલું રીકોમ્બિનેન્ટ ડીએનએ, બરાબર, એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીનના ટુકડાને જોડીને થઈ શક્યું. એટલે પહેલું રીકોમ્બિનેન્ટ ડીએનએ શેમાં કરવામાં આવ્યું? તો સાલ્મોનેલા ટાઇફ્યુરિયમના મૂળ, આ જે સાલ્મોનેલા ટાઇફ્યુરિયમ છે એના મૂળ પ્લાઝમિડમાં એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીન, મતલબ કે સાલ્મોનેલા ટાઇફ્યુરિયમ છે, મૂળ એટલે વનસ્પતિ નથી હો ભાઈ, એની અંદર છે એનું જે પ્લાઝમિડ છે, એનું જનીન છે, એની અંદર એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનને દાખલ કર્યું. એટલે સાલ્મોનેલા ટાઇફી છે એ પ્રથમ રીકોમ્બિનેન્ટ ડીએનએનું નિર્માણ કર્યું એવું આપણે કહી શકશું. બીજું કે આ કાર્ય 1972માં, આ કાર્ય ઈસવીસન 1972માં સ્ટેનેલે કોહેન અને હર્બર્ટ બોયર દ્વારા કરવામાં આવ્યું. મતલબ કે સૌથી પહેલું રીકોમ્બિનેન્ટ ડીએનએ કોને બનાવ્યું? અને એ રીકોમ્બિનેન્ટ ડીએનએ છે એ સ્ટેનેલ કોહેન અને હર્બર્ટ બોયર દ્વારા બનાવવામાં આવ્યું અથવા તો કરવામાં આવ્યું. હવે આણ્વીય કાતર તરીકે ઓળખાતા ઉત્સેચકોની શોધથી ડીએનએને વિશિષ્ટ જગ્યાથી કાપવાનું શક્ય બન્યું. એટલે હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ આણ્વીય કાતર યાદ રાખજો. આણ્વીય કાતર તરીકે ઓળખાતા રિસ્ટ્રિક્શન ઉત્સેચકની શોધથી, મતલબ કે અહીંયા કને એક ઉત્સેચકનું નામ છે અને એ ઉત્સેચકોને કયા ઉત્સેચક કહીશું આપણે? તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક. અને એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું બીજું નામ છે, શું નામ આપશો એને આપણે? આણ્વીય કાતર. આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એનું નામ છે અને એનું શું નામ આપશું આપણે? આણ્વીય કાતર. અને આ આણ્વીય કાતરની મદદથી ડીએનએ વિશિષ્ટ જગ્યાએથી કાપવાનું શક્ય બન્યું. એટલે તમે એવું સમજી શકો છો કે ભાઈ આ એક પ્રકારનો ડીએનએ અણુ છે, તમારે એને ચોક્કસ જગ્યાએથી કાપવો છે. માનો કે તમારે એને અહીંથી કટ કરવો છે અને અહીંથી કટ કરવો છે, અહીંથી કટ કરવો છે, અહીંથી કટ કરવો છે. તો એ જે ચોક્કસ પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે, એ ચોક્કસ પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી તમે ડીએનએને આ વિવિધ જગ્યાએથી, વિવિધ ભાગોએથી કટ કરી શકો છો. સમજાણું કાર્ય? આણ્વીય કાતર કોને નામ આપશું આપણે? આણ્વીય કાતર તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકને કોને નામ આપશું આપણે? રિસ્ટ્રિક્શન ઉત્સેચકને આણ્વીય કાતર તરીકે ઓળખવામાં આવશે. હવે શું થશે આગળ સમજીએ કે કાપેલા ડીએનએના ટુકડાને પ્લાઝમિડ સાથે જોડવામાં આવે. પ્લાઝમિડ એટલે એક પ્રકારનું જનીન, તમે અત્યારે સમજી લો કે કાપેલા ડીએનએના ટુકડાને પ્લાઝમિડ સાથે જોડવામાં આવે અને આ પ્લાઝમિડ ડીએનએ વાહકની જેમ કાર્ય કરે. આ પ્લાઝમિડ શું કરશે? ડીએનએ વાહકની જેમ કાર્ય કરે અને તેની સાથે જોડાયેલ ડીએનએને સ્થળાંતરિત કરે. એની સાથે જોડાયેલા ડીએનએને શું કરશે? સ્થળાંતરિત. બરાબર. એટલે આખી વસ્તુ એ થઈ કે સૌથી પહેલાં છે એ ડીએનએને કાપવામાં આવે. કોનાથી કાપવામાં આવશે? તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકોથી. અને કાપ્યા પછી આ ટુકડાને કોની હારે જોડવામાં આવશે? પ્લાઝમિડ સાથે ભેળવવામાં આવશે. અને પ્લાઝમિડ સાથે ભેળવ્યા પછી આ પ્લાઝમિડ શું કરશે? ડીએનએ વાહકની જેમ કાર્ય કરશે. એ પણ ચોક્કસ પ્રકારનું એક જનીન ઘટક જ છે જેને આપણે પ્લાઝમિડ કહેશું. એ પ્લાઝમિડની રચના પણ આગળ આપણે ભણવાની જ છે. અને જે રીતે મચ્છર કીટવાહકો તરીકે વર્તીને મેલેરિયા, મતલબ મચ્છર કીટવાહક તરીકે વર્તીને મેલેરિયાના પરોપજીવીને મનુષ્યમાં સ્થળાંતરિત કરે છે, એવી જ રીતે પ્લાઝમિડનો વાહકનો ઉપયોગ કરી વિદેશી ડીએનએના ટુકડાને યજમાનમાં દાખલ કરવામાં આવે. એટલે આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે એક પ્રકારના ટ્રાન્સફોર્મર તરીકે કામ કરે. જેમાં મચ્છરનું ઉદાહરણ આપ્યું તો મચ્છર છે એના લાળ ગ્રંથિની અંદર સ્પોરોઝોઇટ હોય અને એ સ્પોરોઝોઇટ છે એ મનુષ્યમાં નાખે એટલે મચ્છર વાહક થયું. તો સેમ એવું જ બનશે અહીંયા કણે પણ કે જે સામાન્ય ડીએનએનો ટુકડો છે એ ડીએનએનો ટુકડો કોની હારે જોડાશે?
પ્લાઝમિડ સાથે. પ્લાઝમિડ છે કોને યારે જોડશે? યજમાન ડીએનએ સાથે જોડતા આપણને જોવા મળશે. હવે એન્ટીબાયોટિક જનીનને વાહક સાથે જોડવાનું કાર્ય, એન્ટીબાયોટિક જનીનને વાહક સાથે જોડવાનું કાર્ય ડીએનએ લાઇગેજ ઉત્સેચક દ્વારા થાય. આ એક યાદ રાખી લેવાનું છે. ભાઈ એન્ટીબાયોટિક જનીન છે એને વાહક સાથે જોડવાનું. વાહક એટલે કોણ છે? તો પ્લાઝમિડ. તો એનો મતલબ એવો થયો કે પ્લાઝમિડ સાથે જોડવા માટે કયો ઉત્સેચક વપરાશે? લાઇગેજ. પ્લાઝમિડનું કાર્ય શું છે? તો કે સામાન્ય જનીન હોય એ જનીનને છે એ સ્થળાંતરિત કરી, એટલે આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે જનીનને સ્થળાંતરિત કરી અને ક્યાં નાખશું આપણે? તો કે યજમાન જનીનની અંદર. આવી રીતે એક નવા સ્વયં પ્રકૃતિ બનાવવાવાળા વલયાકાર ડીએનએનું ઇન વિટ્રો નિર્માણ થાય છે. આવી રીતે એક નવા સ્વયં પ્રકૃતિ બનાવવાવાળા વલયાકાર ડીએનએનું ઇન વિટ્રો, બરાબર, આપણે બે શબ્દ હતો, એક ઇન વિવો ને ઇન વિટ્રો. તો સજીવ દેહની બહાર આપણે કહી શકાય જે રિકોમ્બિનેન્ટ ડીએનએ તરીકે ઓળખાય. અને આ ડીએનએ ઇકોલાઈમાં સ્થળાંતરિત કરવામાં આવે. એટલે રિકોમ્બિનેન્ટ ડીએનએ ક્યાં દાખલ કરશું આપણે? ઇકોલાઈમાં. ત્યારે નવા યજમાન ડીએનએ પોલિમરેજ ઉત્સેચકનો ઉપયોગ કરી અને પ્રતિકૃતિઓ બનાવે. કે નવા યજમાન ડીએનએ છે એ શું કરશે? તો પોલિમરેજ ઉત્સેચકનો ઉપયોગ કરશે. પોલિમરેજ ઉત્સેચક કોને કહેશું આપણે? તો એવું તમે સમજી લો કે નવા સજીવો છે એ બનાવવા માટે, મતલબ કે નવા ડીએનએ છે એ રિપ્લિકેશન કરવા માટે થઈ અને જે ઉત્સેચક વપરાય એને પોલિમરેજ ઉત્સેચક કહેશું. એટલે અહીંયા ત્રણ પ્રકારના ઉત્સેચક છે. એક પહેલો ઉત્સેચક હતો આણ્વીય કાતર, જેને આપણે કીધું રિસ્ટ્રિક્શન ઉત્સેચક, જે ડીએનએ કાપવાનું કામ કરશે. ત્યાર પછીનો બીજો ઉત્સેચક હતો ડીએનએ લાઇગેઝ, જે વાહક સાથે જોડવાનું કાર્ય કરશે. અને ત્યાર પછી ત્રીજો ઉત્સેચક હતો ડીએનએ પોલિમરેઝ, જે ડીએનએને છે એ રિપ્લિકેન્ટ, બરાબર, એટલે બદલાવાનું છે એ કાર્ય કરતાં આપણને જોવા મળશે. તો આટલી વસ્તુ છે એ જોઈ લો. હવે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં સમાવિષ્ટ મુખ્ય તબક્કાઓ, આ મુખ્ય તબક્કાઓ પણ આપણે જોઈ જ લઈએ એટલે આપણું કાર્ય છે એ પૂરું થાય. જોકે આપણે કાલના દિવસે મુખ્ય તબક્કાઓ રાખશું, બરાબર. અત્યાર સુધીમાં આટલું છે એ જોઈ લો. આ 3 પ્રશ્ન ભલે આમ પરીક્ષામાં પૂછાવાના નથી પણ મહત્ત્વના છે. પણ આ છેલ્લો પુનઃસંયોજિત ડીએનએ વાળું છે ને એ પૂછાશે, બરાબર. આ છે એ પૂછાશે. એટલે આ પ્રશ્ન છે એ એક તમારા હોમવર્કની અંદર કરવાનો છે. ઓલા 2 પ્રશ્ન પણ એક વખત લખી નાખજો એટલે વ્યવસ્થિત ખબર પડી જાય. અને જો ન ખબર પડે તો પ્રશ્ન છે એ પૂછી લેજો, બરાબર. જોઈ લો. પછી કંઈ તકલીફ લાગે તો તમે છે એ ફોન અથવા તો વોટ્સઅપની અંદર છે એ ક્વેરી મોકલી દેજો. થોડુંક અટપટું છે પણ 1-2 વખત લખશો નહીં તો ખબર નહીં પડે. જય હિન્દ, જય ભારત.